ચાલો ભાઈ આપણે આવતા રહ્યા છે અમારે ભરતભાઈની વાડીએ અને ભાઈ દવા છાંટવાની છે આજે આપણે જો કે આવતા રહ્યા છે દવા છાંટવા માટે તારે નિશાળે જવાનું વાર છે હાલો કેટલા ડબલા કેટલા નાખ્યા ચાલો ભાઈ ખેડૂત ભાઈ જો કે દવા મિક્સ કરે છે અને 25 પોપની દવા છે એટલે કે 15 કેટલા પોપ ભાગમાં 14 12 24 12 13 પોપ જો ભાગમાં આવશે અને 6 પોપ કમ્પ્લીટ કરવાના છે બાકી છે 750 ગ્રામ ખાંડ ટાઈપની ભૂકી આવે છે કા રામજી અરે મોટે થોડો ભાઈ અરે આમ જો રામજી કઈ ક્યાં કઈ ગઈ નો હારે કોઈનું હે રામજી થોડી નાખજો ને બારી વાય પેલા ઓલું પ્રવેશ નાખું છું ને હાલો એક અમારે ખેડૂત ભાઈ જો દવા લાવશે અને ઓલી લીટરમાં છે ભાઈ આપણે જો કે લેવા ગયા હતી વિડીયો ઉતાર્યો હતો ને આપણે ચાલો ચાલો ઝડપ રાખો પકડ લાવ્યા હો દવા છે લીટરમાં છાંટવાની છે અને મગફળીમાં જો કે હાટોડો વધારે છે તમને હમણાં બતાવ્યું કે એવું ખડ જામી ગયું છે અને આવું કાંઠો ઉપર રહે ને ખડ એવું વલ કરે ને કે વાત ન થાય અને દવા છાંટવાની છે 25 પંપ લીટર દવા જો કે લીટરના 1900 રૂપિયામાં આવી છે આગળ રામજી કઈ શેટો રે આગળ એવો સફેદ દવા નાખો સાંટા ઉડે બહાર અને આપણે શું છે ટીકર હે બોલો એટલે કંઈક ખેડૂત પરિવારને જોવાની મજા આવે બે માપીએ નાખો ને કેટલું છે નાખી દેલું બે આમ તો 6 બોપમાં તો એટલું જોઈ નહીં 25 નું માપ્યું છે 30 હશે ચાલો ભાઈ દવા જો કે કમ્પ્લીટ મિક્સ કરી વાળી છે અને હવે છાંટવાનું કરશું ચાલુ ફટાફટ અને વરસાદ ક્યારે પાછા ઝાપતું આવી જાય નહીં કે નહીં એટલે બને એટલી રાખી ઉતાવળ કરી દઈ જાતું બેનો ભેગો દાવશે પણ બે ભેગા ડૂબા હો રફે હેન્ડ સાઈડ રફે સડાવે હપ હપ હા ખડા એવું છું એટલે ચાલુ જ નથી કીરો હવે કીરો હાલો મિત્રો મા બાપુ આ સાઈડ દવા સમય રહી ગયા છે એ તો ઠેઠ વિંગાર પડી દે મા બાપુ અહીંયાથી હજી ત્યાં જ પડી ગયા એક જો આવો છે આવી રીતનું ભાઈ ઝાડ છે છાંટવાડાનું હા અને કાણીંદરો છે ને ઓલો ભાજી કરવા જોતો હોય લેવા આવજો કે હા અને મિત્રો જો આ સાઈડ સંબંધ જો ઓલા સાઈડ ભરતભાઈ પગી ગયા હે અને એને પગ ખૂટી રહ્યો આપણે ન ખૂટ્યો એટલે ધીમે રાખો ને પપ્પા નકામું આપણો બે હર્યું લેવાઈ જાય નકામું આપણે બે સા લેવાઈ જાય ભરતભાઈ એક સા લેતા આવતા હોય જય જવાન જય કિસાન હાલો મિત્રો હું હાવ રામજી હા ઓળખ્યા આ સાઈડમાં બાપુ હે આ સાઈડ હું જુઓ ચાલો ભાઈ આવી રીતનું કામ છે અને મગફળીનું ભાઈ વાવેતર છે આજે જો ઘણા બધા વીઘાનું કહેવાય કેમ કે 20 વીઘાનું મગફળીનું વાવેતર છે કમ્પ્લેટ 32 નંબર વેરાયટીનું અને ભાઈ સાહેબ જો કે દવા છાંટવાની છે હાલવું પડે થોડુંક ઉતાવળું અને જો એવું કામ ખબર નહીં વાર લાગે તો આમાં 2 દિવસ જો કે લાગશે
દવા છાંટવામાં, કેમ કે સામે ઠેઠ આપણે દેખાય ને અહીંયા લગી દવા છાંટવાની છે, એટલે કે 15 વીઘા ઉપર વાવેતર છે. ચાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બંને એટલે આપણે થોડીક વાર પછી આગળ થોડી દવાની થોડીક માહિતી આપી આપણે સકેત દવાનું, જો કે કેવું કામકાજ છે. અને ભાઈ લીલું એટલું છે ને કે વાત જવા દો. આ શેઠે થોડાકમાં લીલું વધારે છે ખૂણામાં, આવી રીતના ભાઈ આગળ પડે એવું છે. અને ભાઈ આ સામે RCC ટાંકો પંપ આપણે અહીંયા ભરી ટાંકે. અને ભાઈ સકેત દવાની તમને વાત કરવાની દવાની કે સકેત દવામાં જો કે રિઝલ્ટ સારું આવે છે શિયા માટે અને ધરોડી માટે. અને ટોટલ ખર્ચ જો કે બારી વારે, પણ શિયા ધરોડીમાં કામ સારું આપે છે. ભાઈ આ દવા કંઈક અલગ પ્રકારની છે. હવે આ દવા પાડોશી લાવ્યા છે, એટલે આમાં જો કેવું કામકાજ આપે તમને પછી કહીશું. અને પછી તો 5-7 જે રિઝલ્ટ કેટલું આવે છે એ બધું તમને આ વિડીયોમાં પછી કહીશું, બીજા વિડીયોમાં. એટલે કે ચાલો ભાઈ પંપ કમ્પ્લીટ ભરી વાર્યા છે. હા બેને ભાઈ ઘાણી કરવા થોડા. અને આ ભાઈ દવા છે કઈ છે નામ આનું કાંઈ વોટિક્સ નામ છે. ક્યાં ગઈ છોકરા, શાંતિ રાખજો ભાઈ. આ દવાનું નામ છે ભાઈ વોટિક્સ. અને કમ્પ્લીટ 1 લીટર છે અને 6 પંપ કરવાના છે. બાકી 1900 આવી છે. MRP તો આની વધારે છે, 3050 છે MRP, 3050 MRP. આવી રીતની દવા છે. અને કેવું રિઝલ્ટ આવે આપણે પછીના વિડીયોમાં કહીશું. એટલે કે 5-7 દિવસ પછી તો રિઝલ્ટ આવશે. જો કે 2 સાલ લેવાનું કર્યું, એક સાલમાં જો કે ઉતાવળું વધારે હાલવું પડતું હતું, અને 2 સાલ લેવાનું રાખ્યું. એ પણ પાછા પગે, એટલે કેમ કે કામ સારું આપે, હાલવાનું પણ નિર્યાતે થાય. અને 2 સાલમાં થોડીક દવા સારી છંટાય. બાકી આવી રીતનું કામ હાલે છે. 2 સાલમાં મજા આવે, 2 હાલવાનું ઓછું થાય અને દવા તમારે છટાઈ સારી. દેખાડ્યા સાઈડ ભરતભાઈનો ટાંકો છે, ઓલી સાઈડ મારા બાપુ છે. જો ભરતભાઈ ઉતારતા આવી રીતની મગફળી છે. 2 સા હાલો ભાઈ ચા આવી ગયો છે, કડક કાઠિયાવાડી 18-1ની ચા. હાલો ભાઈ ફરમાવાળા ખેડૂત નહીં આપણે આવ્યા છે કામે. હાલો ચા પીવા ડાયરો ટાટા પોરની. 10:30-11 જેવો ટાઈમ થયો છે. ચાલો મિત્ર, આ સાઈડ ભરતભાઈ 2 જાય છે, 2 આવી રહ્યા. હાલું જ પડે ને, તમે હાલ દે. જય જવાન જય કિસાન. ભરતભાઈ વાડી આવી ગયા હાય. હા 2 હેરે દાલે હો ભાઈ. એક તમારી ડીલ ના ટન લાગે મારો ભાઈ. બલબલા ના હોય તરા વરી જાય, સોતરા ઉડડે જાય. ભરતભાઈ સોતરા ઉડડે જાય. ધોળા નગરે જાય. ટન લાગે મારો ભાઈ. બલબલા ના હોય તરા વરી જાય. ઓયે અકડે ચકડે ગોરે ચકડે ધન્ના રેડી રાડે. બલબલાના મુતરા ઉડડે જાય. કમેન્ટ કરજો ગીત કેવું લાગ્યું કા. હા ચાલો ભાઈ હવે જો કે બપોર સડી ગયા કમ્પ્લીટ. અને આપણે દવા છાંટતા ટાંકેથી ચાલુ કર્યું હતું. અને કમ્પ્લીટ આપણે અહીંયા સુધી આવતા રહ્યા, જો કે નિશાન કરી વાર્યું છે કમ્પ્લીટ. અને પછી આપણે પંપ ભરવાનું ચાલુ કરી વાર્યું હતું કમ્પ્લીટ.
કેટલા 12 વાગ્યા પછી, બાકી અડધે પહોંચ્યા નથી. ચાલો બપોરા કરતા આવી ફોન પડી ચાર્જિંગ કરવી વારી. હાલો કે આ બાજુ કઈ લીંબુ ધોવાનું ચાલુ કર્યું છે. જો તો પાણી કે મારીને કોથરો પાછળું હે ને તો અહીંયા ના પાણી જવા દે. શાંતિ એને કેટલી દાણ કીધું શાંતિ રાખો. કે કોથરો મારીને પાછળ પાણી નો જવા દે. આ હા ભાઈ માથા ભારે હે થારી તો માથા ભારે હોય ને તો એની માથા ભારે જ હોય. એના ઘરનું એમ કે ને કે તો એક કટું તો કે આ બાજુ પીડ્યું છે, બાકી લીંબુ વીણ્યા છે ત્રણે કટાઈ જેવા, અને એક કટું સામે પીડ્યું છે.